રાજકારણની અંદર કોઓપરેટિવનું રાજકારણ સૌથી અલગ હોય છે, પરંતુ એવું રાજકારણ ક્યારે નથી ગુજરાતમાં જોવા મળ્યું કે જ્યાં ભાજપ વર્સિસ ભાજપની લડાઈ છે. અહીંયા આ વખતે મેન્ડેટનો અનાદર થયો એવું એટલે કહેવામાં આવે છે, કેમ કે મેન્ડેટ જે હતું એ બિપિન ગોતાના નામનું હતું, પરંતુ જો ઇફકો સાથે સંકળાયેલા લોકોની માનીએ તો તેમનું એવું કહેવું છે કે આ એક રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી હતી, એટલે રાષ્ટ્રીય સ્તરનું મેન્ડેટ એ. અરે કાકા, શું માહોલ છે કાશ્મીરનો? દીકરા, પહેલા તો હાલ બેહાલ જ હતા. ઘૂસણખોરી, ડર અને તણાવ. અને આજે એટલા બધા ટુરિસ્ટ આવે છે, મેં મારી જિંદગીમાં નથી જોયા. સિનેમા હોલ ખુલ્યા, રેસિંગ થવા લાગી, ફોરેન સમિટ થવા લાગી, પહેલી વાર સિગ્નલ ઉપર રેડ લાઇટ લાગી અને અમારા જીવનમાંથી રેડ એલર્ટ હટ્યું. અમારા મનમાંથી ખરાબ યાદોને હટાવી છે મોદીએ. છતાં પણ એ કહે છે આ તો બસ ટ્રેલર છે. ભાઈ, શાંતિ, સુરક્ષા અને વિકાસની ગેરંટી મોદીજીની, તો એને જીતાડવાની ગેરંટી આપણા સૌની. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. ગુજરાતમાંથી નહીં પરંતુ દિલ્હીમાંથી આવે મેન્ડેટ. દિલ્હીથી નહોતું આવેલું, એટલે કોઈ પણ પ્રકારનો વિવાદ કર્યા વગર સીધા મતદાન કરી અને તેનો જવાબ છે તે આપવામાં આવ્યો છે. પરંતુ આ તમામની વચ્ચે ભાજપમાં કેટલો આંતરિક વિવાદ છે, ભાજપની ઇનફાઇટ કેટલી છે એ પણ આજે સ્પષ્ટ થઈ રહી છે, અને એવું પણ જોવા મળી રહ્યું છે કે ભાજપ સામે ભાજપની જ હાર થઈ છે. કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ. તો હવે ઇફકોના ડિરેક્ટર પદે તેમની વરણી થઈ છે, ત્યારે મહત્વનું એ છે સમજવું કે ઇફકોનું આ દેશમાં, ગુજરાતમાં મહત્વ કેટલું છે અને કયા એવા પોઈન્ટ છે કે જેને આધારે આપ સમજી શકો ઇફકોની તાકાત અને મહત્વ કેટલું છે. તો સૌથી પહેલાં આપને જણાવીએ કે ટર્નઓવર ઇફકોનું 60,000 કરોડની આસપાસ છે. એટલે આંકડો જોઈને જ આપ અંદાજ લગાવી શકો કે ઇફકોનું કામકાજ કયા ધોરણે ચાલે છે. છેલ્લા 2 વર્ષની જો વાત કરવામાં આવે તો અત્યારે જે 60,000 કરોડની આસપાસનું ટર્નઓવર છે તે 2 વર્ષમાં આ આંક ડબલ થયો છે. એટલે 2 વર્ષ પહેલાં જે 30,000 કરોડની આસપાસ હતું તે આજે 2024માં 60,000 કરોડની ઉપર છે. એ સિવાય વિશ્વની જે લીડિંગ 300 સહકારી સંસ્થાઓ છે તેના ટોપ પર ઇફકો છે. જે પ્રકારનું કાર્યનું વિસ્તરણ છે તે ટોપ પર આવે છે. અને ઇફકો સામાન્ય સ્થિતિમાં સમજીએ તો અમૂલની સમકક્ષ એક સંસ્થા છે કે જે સહકારી ક્ષેત્રમાં ટોપનું નામ ધરાવે છે. એક વાત કહું ભાઈ, આજે આપણા દેશની સામે આંખ ઉઠાવીને જોવાની પણ કોઈ હિંમત કરતું નથી. પહેલા આપણે આપણા દેશમાં ડરીને ચાલતા, હવે આપણા દુશ્મનો તેમના દેશમાં પણ સુરક્ષિત નથી. રાઈટ. આજે દેશ સુરક્ષિત છે અને દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં. આ છે મોદીની ગેરંટી અને મોદીજીને વોટિંગ એ છે અમારી ગેરંટી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. કારણ કે આ સંસ્થા સાથે 6 કરોડ ખેડૂતોનું ભાવિ પણ જોડાયેલું છે. અને ન માત્ર 6 કરોડ ખેડૂતોનું ભાવિ, પરંતુ 36,000 કરતાં વધુ ભારતીય સહકાર સમિતિઓ પણ ઇફકો અંતર્ગત સામેલ છે. એટલે આ મહત્વના બુલેટ પોઈન્ટ્સ દ્વારા આપ સમજી શકો કે ઇફકોનું મહત્વ ખરેખર ન માત્ર દેશ પરંતુ દુનિયામાં કેટલું છે કે જે ઇફકોના ડિરેક્ટર પદે જે ગુજરાતમાંથી એક સીટ ખાલી હતી તેમાં જયેશ રાદડિયાની વરણી થઈ છે. તો જયેશ રાદડિયા એ ભાજપના મેન્ડેટ અપાયેલા ઉમેદવારની સામે જ ઊભા હતા અને તેઓએ પ્રચંડ જીત મેળવી અને એટલે ભાજપની અંદરની લડાઈ પણ સામે આવી હોય તેવું લાગી રહ્યું છે.